મિત્રો હું ઘરેથી નીકળી ગયો તો મજૂરીએ જવા ગોતરકા અને મને કોઈ સાધન મળતું નહીં પાછું. કોઈક ભાઈ આવે તો સારું છે, મને એમના બાઇકમાં બેહારે હું ગોતરકા પહોંચી જવું એમ. ચલો કોઈ આવે તો રાહ જોઈએ. તો મિત્રો થોડું ચાલ્યા બાદ એક બાઇકવાળા ભાઈ આવ્યા. તે પણ ગોતરકા જતા હતા તો મને તેમના બાઇક પાછળ બેસાડી દીધો અને ગોતરકા સુધી લઈ ગયા. તો મિત્રો હું ગોતરકા પહોંચી ગયો હતો અને મારા કામે હું પહોંચી ગયો હતો અને મારું કામ કરવા લાગી ગયો છું અત્યારે. તો મિત્રો હું મારું કામ પતાવીને હું ને મારા દાદા ગોતરકાથી વારી જઈએ રહ્યા પાછા ઘરે, કારણ કે કામ પતી ગયું છે હવે, એટલે જઈએ રહ્યા ઘરે. તો મિત્રો આજે ગુરુવાર છે અને હું અને મારા પપ્પા દર ગુરુવારે વારી ગામની સાંઈનાથ સોસાયટીમાં ગોગા મહારાજના અને સાંઈ બાબાના દર્શન કરવા આવ્યા હતા. જો આ સાંઈ બાબાનું મંદિર મસ્ત છે ને. તો મિત્રો દર્શન કરીને ઘરે આવતા રહ્યા હતા અમે. હવે જઈશ રાતે ખાઈ પીને બાપુના ગલ્લે. રોજ રાતે બાપુના ગલ્લે બેસીએ છીએ અમે. તો મિત્રો દર વખતની જેમ અત્યારે બાબુ તો મિત્રો દર વખતની જેમ અત્યારે બાપુના ગલ્લે આવ્યા. બાપુ આજ તો બહાર બેઠા હે. શું કહો ચોથા ભાઈ, કેમ છો? મજા છે. આવી ગયા એમ ને? આવી ગયા, શું કરીએ કહો, નરવા હતા એમ નવરો જો કાયમ તું આવી જાય છે, કઈ કામ ધંધો નથી? ના બાપુ, મને તમારા વગર એકચ્યુઅલીમાં ફાવતું નહીં. અરે ફાવતું નથી, ખાવ નવરો ધૂપ જેવો આટા મારતો હોય આખો દી. શું કરે છે અત્યારે? ભણતો નહીં? બાપુ ભણવાનું હમણાં પત્યું છે, હવે વિચારું હું શું કરું. શું કરું? કમાવાનું વિચારો કે નોકરી કરો, ક્યાંક નાની મોટી નોકરી પકડી લે. બાપુ બસ ને સલાહ આલી હાવ આવી ફેંકી દે એવી. શું ફેંકી દેવી? નોકરીમાં શું ખામી? મહિને પગાર આવે. તમે એક વસ્તુ વિચારો. હા, હવે આપણે હું નોકરી કરું હા, તો મારો જે બોસ હોય ને એ મને હેરાન કરે. તહેવાર ઉપર રજાયું ના હાલે અને ચા મંગાવે, પાણીનો ગ્લાસ ને એ આપણે ધોવાના એના એઠા ગ્લાસ એવું બધું. તા નોકરી બોકરી વાળા કોકની મૂળ ગુલામી થઈ ને. ગુલામી તો કરવી પડે. તો પછી એવી અમે કેવી જિંદગી ખબર? ગુલામી ના કરવી પડે, રાજાશાહી જિંદગી જીવી. તો એક કામ કર, ઘરની ખેતી કર. ખેતીમાં બાપુ ચેવું હે ખબર? ત્યારે જોયું ત્યારે રજા. એ વાત તમારી સાચી. જ્યારે ત્યારે આપણે રજા પાડશું કમાશું શું? પણ એમ નહીં, પણ ખેતી આપણે ઘરની હાથે મથવાનું ને આપણે એમ ગુલામી નહીં. તો બાપુ એમાં શું ખબર છે, હું છે ને થાકી બહુ જઉં, મારાથી મજૂરી નથી થતી. આરામનું ખાલી ખવાય જ છે એમ ને? આરામ તમને ખબર, મને ખબર, બીજા કોઈ ના કે ચોથી આરામનું ખાય છે. કામ કર, તારાથી જો મહેનત ના થતી હોય ને, તારી નાની મોટી કાંઈક દુકાન નાખી દે, હોલસેલમાં માલ લાવવાનો, રિટેલમાં વેચવાનો, એમાં આપણે નફો સારો. બાપુ તમે એક વસ્તુ વિચારો, મેં રોકાણ કર્યું 1.5 લાખનું, બરોબર? હવે એમાં મારે અચાનક એવા કારણોથી નુકસાન આવી ગયું તો મારે ક્યાં જવું? શું ક્યાં જવું? મહેનત કરવાની, આપણે ધંધો લઈને પકડીને બેસવાનો, એટલે નુકસાન આપણું. બાપુ તમે હજુ સમજ્યા નહીં મારી વાતને. નુકસાન થાય તો મારે હાથમાં વાટકા પકડવાના દાડા આવે, ભિખારી ખાઈ જવા દાડા આવી જાય મારા બધું. તમે સમજો યાર. તો પછી એક કામ કર, હા, એ વાટકા અત્યારથી જ લઈ લે, ભીખ માંગવાનો ધંધો કર, તારાથી બીજું કઈ નહીં થાય. પણ બાપુ મને કોક ઇગ્નોર કરે, ભીખ માંગુ ને ઇગ્નોર કરે, કેવું લાગે? આમ કોક મારી બેઇજ્જતી ના કરે? એમ ઇજ્જત છે તારે? ગજબ બેઇજ્જતી. અત્યારે શું કરે? અત્યારે હરમના રોટલા ખાતો હશે ને બાપના પૈસા લીલા લે. બીપીએલ લોન ચાલુ હે ને? બીપીએલ એટલે બાપાના પૈસા લે. એમ? હા. તો પછી એમાં એમાં તારી ઇજ્જત વધે હે? એમાં બાપા ગારું નથી દેતા? હા, મેં તો કોઈ દી નથી દીધી, પણ મનમાં દેતા હોય ખબર નહીં હો. મનમાં દેતા હોય, હું દઉં છું તો તારા બાપા નહીં દેતા હોય?
હે તમે મને ગાળું દો હો મન ક્યારનો આવી મારી મેથી મારે હવે તો બાપુ આ તમારો ને મારો આવો સંબંધ ને કરશે મને ખબર નથી એ મમ્મી આ કેના ગાયું છે મારે તું આઈ લપ કરે ને મારી હાથ તો જય શ્રી રામ જય માતાજી મિત્રો હું ને બાપુ તમને ખાલી બ્લોગમાં કોમેડી કરાવી છીએ એમને ટાઈમ કાઢવા માટે અને તમને હસાવવા માટે અને બીજી વસ્તુ એ કે તમે એવું ના માનતા કે નોકરી ના કરાય ધંધો ના કરાય ખેતી ના કરાય મેં પણ આ બ્લોગમાં તમે જોયું હશે કે મેં પણ હું મજૂરીએ ગયો તો પૈસા કમાવા માટે તો પૈસા કમાવા હોય તો બધું કરવું પડશે તો મિત્રો વધારે બીજું કાંઈ નહીં કેવું આજનો મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય